નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો આજના વિડીયોથી શરૂઆત કરીએ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે રીતે ગ્રહ સંબંધિત દોષને દૂર કરવા અને તેની સુવિધા મેળવવા માટે તમામ પ્રકારના રત્નને વિધિવિધાનથી ધારણ કરવામાં આવે છે, એ જ રીતે નવગ્રહો સાથે સંબંધિત વૃક્ષો અને છોડ લગાવવાથી પણ જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। જો તમે પોતાની રાશિ અનુસાર છોડ લગાવો છો તો તેનાથી તમારી કુંડળીમાં સ્થિત તમામ ગ્રહોના દોષમાંથી મુક્તિ મળશે અને સાથોસાથ જીવન સાથે જોડાયેલા તમામ પ્રકારના સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગળના વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ ક્યાં છોડ લગાવવા જોઈએ। નંબર 1, મેષ રાશિ। મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે। તેમણે શુભ ફળની પ્રાપ્તિ માટે હંમેશા લાલ રંગના ફૂલવાળા છોડ લગાવવા જોઈએ। તે સિવાય મેષ રાશિના જાતકોએ લાલ ચંદન, આમળા વગેરેના છોડ લગાવવા પર સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। નંબર 2, વૃષભ રાશિ। જ્યોતિષ અનુસાર વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ હોય છે। તેમણે પોતાના રાશિના સ્વામીની શુભતા મેળવવા માટે સફેદ રંગના ફૂલવાળા છોડ લગાવવા જોઈએ। તે સિવાય વૃષભ રાશિના જાતકોએ જાંબુ, ગુલમહોર વગેરે જેવા છોડ લગાવવાથી આર્થિક પ્રગતિ મળે છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે। નંબર 3, મિથુન રાશિ। મિથુન રાશિનો સ્વામી બુધદેવ છે। તેવામાં આ રાશિના લોકોએ લીલા પાનવાળા છોડ લગાવવા જોઈએ। તુલસી, સીસમ અને વાંસ વૃક્ષ લગાવવા પર મિથુન રાશિના જાતકોને જીવનમાં ઉચ્ચ સફળતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। નંબર 4, કર્ક રાશિ। કર્ક રાશિના સ્વામી ચંદ્રદેવ છે। તેવામાં કર્ક રાશિના જાતકોએ પોતાના રાશિના સ્વામીની શુભતા મેળવવા માટે પોતાની આસપાસ ઔષધીય છોડ જેમ કે તુલસી, લીમડો વગેરે લગાવવા જોઈએ। તેની સાથોસાથ વાંસ અને પીપળાનું વૃક્ષ લગાવવાથી આ રાશિના લોકોની સ્થિતિ શુભ બને છે। નંબર 5, સિંહ રાશિ। સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્યદેવ છે, જેના દર્શન આપણને દરરોજ થાય છે। તેવામાં પોતાની રાશિના સ્વામીની શુભતા મેળવવા માટે સિંહ રાશિના લોકોએ લાલ રંગના પુષ્પવાળા છોડ લગાવવા જોઈએ। નંબર 6, કન્યા રાશિ। કન્યા રાશિના સ્વામી બુધદેવ છે। તેવામાં આ રાશિના લોકોએ ફૂલ અને ફળ વગરના લીલા રંગના છોડ લગાવવા જોઈએ। કન્યા રાશિના જાતકો એ પણ મિથુન રાશિની જેમ તુલસી અને વાંસના વૃક્ષ લગાવવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે। નંબર 7, તુલા રાશિ। તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે। તેવામાં શુક્ર ગ્રહની શુભતા મેળવવા માટે વૃષભ રાશિની જેમ સફેદ ફૂલોના છોડ લગાવવા જોઈએ। તુલા રાશિ દ્વારા અરીઠા અને બીલીપત્ર વગેરે છોડ લગાવવા પણ શુભ માનવામાં આવે છે। નંબર 8, વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના સ્વામી ભૂમિપુત્ર મંગળ દેવ છે। તેવામાં વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ રંગના ફૂલવાળા છોડ વિશેષ રૂપથી લગાવવા જોઈએ। વૃશ્ચિક રાશિના જાતકોએ આ પ્રકારના છોડ લગાવવા જોઈએ અને સાથોસાથ તેને દાન પણ કરવું જોઈએ। નંબર 9, ધન રાશિ। ધન રાશિનો સ્વામી બૃહસ્પતિ ગ્રહ છે। તેવામાં ગુરુ ગ્રહની શુભતા મેળવવા માટે ધન રાશિના જાતકોએ પીળા રંગના ફૂલવાળા છોડ વિશેષ રૂપથી લગાવવા જોઈએ। નંબર 10, મકર રાશિ। મકર રાશિના સ્વામી શનિદેવ છે। તેમાં શનિદેવની કૃપા મેળવવા માટે મકર રાશિના જાતકોએ વાદળી રંગના ફૂલવાળા છોડ વિશેષ રૂપથી લગાવવા જોઈએ।
તે સિવાય તેમણે પોતાના ઘરની પાછળની બાજુએ આ પ્રકારના છોડ લગાવવા પણ શુભ માનવામાં આવે છે. નંબર 1 કુંભ રાશિ. કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. તેમજ શનિદેવની કૃપા મેળવવા માટે કુંભ રાશિના જાતકોએ પણ વાદળી રંગના ફૂલવાળા છોડ લગાવવા જોઈએ. સાથોસાથ તેમણે ઘરની બહાર મદાર અને કદંબ જેવા છોડ લગાવવા શુભ માનવામાં આવે છે. નંબર 12 મીન રાશિ. મીન રાશિના સ્વામી ગુરુદેવ બૃહસ્પતિ છે. તેવામાં મીન રાશિના જાતકોએ પીળા રંગના ફૂલ અથવા ફળવાળા છોડ લગાવવા જોઈએ. તે સિવાય મીન રાશિના જાતકોએ આંબો અને મહુવા વગેરે છોડ લગાવવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.